મારું નામ પરમાર રાકેશ હીરાભાઈ છે। અમે ગારિયાધારથી આવ્યા છીએ। આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમે 1.5-2 વર્ષથી અમે ગારિયાધારની જે બધા પબ્લિક છે એ હેરાન થાય છે મકાન માટે, કેમ કે આ બધા લોકો ગરીબ માણસો છે અને જેને પોતાના ઘર નથી, ભાડે રહે છે। બહાર ગામથી પણ અહીંયા આવેલા છે અને બધા ભાડે રૂમો રાખીને રહે છે અને 500 ની મજૂરી કરે છે। બધા જાજે ભાગ તો આમાં તો હીરા ઘસું છે અત્યારે, અને ખેત મજૂરી કરવા વાળા લોકો અમારી સાથે આવ્યા છે અત્યારે, કેમ કે 500 દાડીમાં અત્યારે ખેત મજૂરી કરે છે અને હીરા ઘસવા જાય છે તો અત્યારે હીરામાં મંદીનો માહોલ છે, જેથી કરીને તે પોતાનું ઘર બનાવી નથી શકતા। બરાબર, તો આવાસ યોજના માટે બધા લોકોએ ફોર્મ ભરેલા છે, કેમ કે 1.5 વર્ષથી નગરપાલિકામાં પણ અમે રજૂઆત ઘણી કરી છે। નગરપાલિકામાં કોઈ પણ અમારું સાંભળતા નથી અને મામલતદાર કચેરીએ પણ ઘણી રજૂઆત અમે લોકોએ બધા ભેગા મળીને કરેલી છે, તો ત્યાં પણ કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી। અને ચીફ ઓફિસર સાહેબ આવે ત્યાં હાજર, તો ચીફ ઓફિસર સાહેબ ત્યાં હાજર ન હોય। અમે ઘણી દાન જાવી તો અમારે કલાક 1.5 કલાક 2 કલાક ત્યાં નગરપાલિકામાં અમારે ધામા નાખવા પડે છે, બેસવું પડે છે। ભૂખ્યા અને તરસ્યા અમે લોકો બધા ત્યાં જઈએ છીએ। ઘણા અમારી સાથે લેડીઝ લોકો પણ અત્યારે આવ્યા છીએ અને ત્યાં નગરપાલિકામાં પણ અમારા ગારિયાધારના સ્થાનિક લેડીઝ લોકો પણ ઘણા અમારી સાથે ત્યાં આવે છે અને બિચારા પોતાના જે બાળ બચ્ચા હોય તેમને ઘરે મૂકીને અમારી સાથે નગરપાલિકામાં આવે છે રજૂઆત માટે, તો પણ ત્યાં જાવી તો ચીફ ઓફિસર સાહેબ હાજર ન હોય, કોઈ પણ નગરપાલિકા કચેરીમાં ત્યાં હાજર જ ન હોય। બધા પોતપોતાની રીતે મોજ કરતા હોય, મજા કરતા હોય। બરાબર, અમે આવેદન પત્ર દેવા આવે છે કે અમારા જે ડીપીઆર માટે અમે રજૂઆત કરી છે કે વહેલી તકે સાહેબ જે ડીપીઆર લાવે અને અમારા ફોર્મ જે બધા લોકોના પાસ થાય એ માટે અમે બધા રજૂઆત કરવા આવી છીએ। તો અત્યારે સાહેબે તો સારું અમને એવું આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે અમે તમારા લોકોનું જે આ જે આવાસ યોજનાની જે માંગણી છે એની માટે અમે ડીપીઆર તૈયાર કરીશું અને તમારી માંગણી વહેલી તકે પૂરી થાય અને તમારા જે ફોર્મ ભરેલા છે એ પાસ થાય અને તમારું કાર્ય ચાલુ થાય તે માટે વલભીપુરથી પણ અધિકારીને સોંપેલું છે, તો એ પણ ગારિયાધાર આવે છે અને સાહેબ કહેશે કે અમે તેને કહેશું। એટલે સાહેબ વહેલી તકે સાહેબે તો એવું આશ્વાસન આપ્યું છે કે જે સાહેબે આશ્વાસન આપ્યું છે એ પ્રમાણે જો કામ થાય અને એ પ્રમાણે કાર્ય થાય તો વહેલી તકે ગારિયાધારના જે ગરીબ લોકો છે એના આવાસ યોજનાના મકાન ચાલુ થઈ જાય એવું મને દેખાઈ રહ્યું છે અત્યારે। બરાબર, અને સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાહેબે અમને બહુ મસ્ત સારું એવું આશ્વાસન આપ્યું છે અહીંયા ભાવનગર RCM કચેરીમાં, એવી જ રીતે કામ થાય તો બહુ સારું છે અને આ ગરીબ લોકોને એમનું જે મકાન વગરના રહેશે ભાડે રૂમોમાં, એને પોતાનું ઘર મળે એ માટે। બસ, ભારત માતા કી જય અસ્તુ।